ગામડું એ સંસ્કાર અને સમૃદ્ધિનું મૂળ છે. આપણી સંસ્કૃતિ કહે છે કે ભારતનો આત્મા ગામડામાં વસે છે. આદરણીય વડાપ્રધાન श्री नरेंद्र भाई मोदी विकसित भारत નું स्वप्न भारत की आत्मा गांव में बसती है. भारत का गांव यानी जहां आध्यात्म भी हो, आदर्श भी हो. भारत का गांव यानी जहां परंपराएं भी हो और प्रगतिशीलता भी हो. एक समय હતો જ્યારે સુખ, સુવિધા અને સપના પૂરા કરવા માટે ગામડાના યુવાનોને શહેર તરફ મીટ માંડવી પડતી. કાચા રસ્તા, પીવાના પાણીની જહેમત અને મર્યાદિત તકોને કારણે ગામડાઓ ખાલી થતા હતા અને શહેરો પર ભારણ વધતું હતું. ત્યારે સવાલ ઉદ્ભવ્યો કે શું વિકાસનો લાભ માત્ર શહેરો પૂરતો જ મર્યાદિત રહેવો જોઈએ? આ પ્રશ્નોના નક્કર ઉકેલ તરીકે ગુજરાત સરકાર લઈને આવી મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજના. વડાપ્રધાન શ્રીએ કંડારેલા આ વિકાસ પથને અત્યંત ગતિશીલતા અને પારદર્શિતા સાથે આગળ વધારવા માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. તેમના કુશળ નેતૃત્વમાં આજે મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજના થકી ગુજરાતના છેવાડાના ગામડાઓ શહેર સમકક્ષ સુવિધાઓથી સજ્જ બનશે. જેમાં ગુજરાત સરકાર દ્વારા પ્રથમ વર્ષમાં જ ₹100 કરોડ જેટલી માતબર રકમ ફાળવવામાં આવી છે. જે ગામડાઓ તાલુકા મથક ધરાવે છે પરંતુ નગરપાલિકા મથક ધરાવતા નથી તેવા ગામોને હવે શહેર જેવું જ માળખાગત પીઠબળ પૂરું પાડવામાં આવશે. આ યોજના હેઠળ ગામડાઓની કાયાપલટ થશે. કલ્પના કરો એવા ગામની જ્યાં ડામરના મજબૂત મોડલ રોડ હોય, ઘરે ઘર નળ વાટે શુદ્ધ પીવાનું પાણી આવતું હોય અને શહેરની માફક જ ઘન પ્રવાહી કચરાનું ચોક્કસપણે વ્યવસ્થાપન થતું હોય. ગામડાના વિદ્યાર્થીઓ હવે ઈ-લાઇબ્રેરીમાં બેસીને ટેકનોલોજી સાથે અભ્યાસ કરશે. બાળકો માટે આધુનિક રમતગમતના મેદાનો તૈયાર થશે. એટલું જ નહીં, ગ્રામીણ અર્થતંત્રને વેગ આપવા માટે ગ્રામ હાટ ખોલવામાં આવશે. ગામમાં તબીબી સેવાઓ સુલભ કરાવવા માટે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર તેમજ મોબાઈલ આરોગ્ય એકમોની સુવિધા પણ મળી રહેશે. સસ્ટેનેબલ ડેવલપમેન્ટને ધ્યાનમાં રાખીને પર્યાવરણ, પાણીની ગુણવત્તા અને ગ્રીન બિલ્ડિંગ્સના નિર્માણ દ્વારા પ્રકૃતિના જતન સાથે વિકાસ કાર્યો થશે. મહિલા સ્વસહાય જૂથોને આર્થિક પ્રોત્સાહન અને ક્રેડિટ સુવિધા દ્વારા મહિલા સશક્તિકરણને વધુ પ્રોત્સાહન મળશે. ગામના તળાવોનું બ્યુટિફિકેશન થતાં હવે સાંજની રોનક કંઈક અલગ જ હશે. હવે સુવિધા માટે શહેર જવું નહીં પડે, કારણ કે સુવિધા પોતે ચાલીને ગામમાં આવશે. કોઈ પણ યોજનાની સફળતા તેના અમલીકરણમાં હોય છે. જિલ્લા વિકાસ અધિકારી અને તાલુકા વિકાસ અધિકારી શ્રીઓના સીધા માર્ગદર્શન હેઠળ કામની ગુણવત્તા અને ગતિ પર સતત નજર રાખવામાં આવશે. શહેર જેવી જ સુવિધા જ્યારે આંગણે મળે ત્યારે સાચા અર્થમાં ગ્રામોત્થાન શક્ય બને છે. મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજના, જ્યાં આત્મા છે ગામડાનો અને સુવિધાઓ છે શહેર જેવી.